નમસ્કાર મિત્રો, ફરી આવ્યો છું તમારા માટે એક સરસ જાણકારી લઈને કે ફ્રોઝન શોલ્ડર એ શું છે. તો જ્યારે તમે ખભાને હલાવવાની કોશિશ કરો છો ત્યારે તમને એમાં દુખાવો થાય છે, જકડામણનો અનુભવ થાય છે, ત્યારે એ જ વસ્તુને એ કન્ડિશનને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. એમાં ઘણી વખત તમારી ખભાની માંસપેશીઓ પર સોજો પણ આવી જાય છે. ફ્રોઝન શોલ્ડરનું મોસ્ટ કોમન કારણ છે ડાયાબિટીક ફ્રોઝન શોલ્ડર. તો ડાયાબિટીક ફ્રોઝન શોલ્ડરમાં શું થાય છે કે જ્યારે તમારા બ્લડમાં સુગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે ખાંડના જે અણુઓ છે એ તમારા કોલેજન સાથે જોડાઈ જાય છે. તો કોલેજન એટલે એ પ્રોટીનનો એક ભાગ છે જે તમારી માંસપેશીઓને બનાવે છે, અને માંસપેશીઓ શું કરે છે એ તમારા કોઈપણ સાંધાને કે ખભાને જકડી રાખવાનું અને પકડી રાખવાનું કામ કરે છે. તો જ્યારે ખાંડના અણુઓ એ કોલેજન સાથે જોડાઈ જાય છે ત્યારે એ ચીકણા સ્ટીકી બની જાય છે અને સ્ટીફ બની જાય છે. એટલે જ્યારે તમે એને હલાવવાની કોશિશ કરશો ત્યારે તમને એ સ્ટીફનેસનો અનુભવ થશે અને ત્યારે તમને દુખાવાનો અનુભવ થશે. એટલે એ કન્ડિશન્સમાં તમારે એ માઇલ્ડથી લઈને સિવિયર સુધીના સ્ટેજ આવી શકે છે, અને જો તમે એને એમને એમ મૂકી રાખશો તો તમને ખભાની બીજી બધી ઇન્જરીઝ પણ થઈ શકે છે. જનરલી એ પુરુષો કરતાં સ્ત્રીઓમાં ફ્રોઝન શોલ્ડરનું પ્રમાણ વધારે હોય છે. એના માટે શું ટ્રીટમેન્ટ કરવી આપણે બીજા ભાગમાં જોઈશું.